મૂર્તયે નમઃ. દયાકરમ દયાકારમ દાંતમ ધર્મપ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્યવરમ પરમ. ઓકે, મંગલાચરણનું વાક્ય. જય વૃંદાવન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, આગળ આપણે જે મંત્ર જોયા છે એમાં પાંચમો મંત્ર, ત્યાંથી થોડુંક જોઈએ. પહેલે એમાં શું કહ્યું છે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, આત્મ સ્વરૂપનું દર્શન બે જગ્યાએ સ્પષ્ટ રીતે સંભવિત છે. અને બે જગ્યા છે, એમાં એક બ્રહ્મલોક છે અને બીજું મર્ત્યલોક છે. બ્રહ્મલોકમાં જવું સરળ નથી અને એટલે અહીંયા મર્ત્યલોકમાં જ એને માટે પ્રયાસ કરવો રહ્યો. અને એને માટે શું કરવાનું? તો વિવેક કરવો પડે. વિવેકથી એની પ્રાપ્તિ થાય. તો વિવેક કયા પ્રકારનો કરવાનો છે? તો આગળના મંત્રમાં દર્શાવ્યું હોય, ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયાસ્તમય ઉચયત. ઇન્દ્રિય, મન એ બધા જે છે એનો સ્વભાવ છે ઉદય થવો અને અસ્ત થવો. ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનો ઉદય થાય છે જાગ્રત અવસ્થામાં અને એનો અસ્ત થાય છે સુષુપ્તિ અવસ્થામાં. એટલે આ બે અવસ્થા છે એને આધારે દર્શાવ્યું કે ઇન્દ્રિયો એ નિત્ય નથી, જે એની અવસ્થા બદલાય છે અર્થાત નિત્ય નથી. જે નિત્ય છે એ આત્મ સ્વરૂપ છે, પણ ઇન્દ્રિયો એ હું નથી. આ સ્થૂળ શરીર એ હું નથી, મન એ હું નથી. એટલે વિવેકની એક પ્રક્રિયા અહીંયા દર્શાવવામાં આવે છે. અને શું કહે છે? પૃથક ઉત્પદ્યમાનાનામ મત્વા ધીરઃ ન શુચતી. આજે ઉદય અને અસ્ત થવા વાળી ઇન્દ્રિય, એની સાથે જે મનમાં વૃત્તિનો પણ ઉદય થાય છે, અસ્ત થાય છે, અને એ જે અનિત્ય છે અને હું એનાથી જુદો હોવાને કારણે હું નિત્ય છું. આ પ્રમાણેનો વિવેક. અને આ વિવેકના સંદર્ભમાં ફરી પાછું આગળ આપણને દર્શાવ્યું કે ઇન્દ્રિયો કરતા ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસઃ સત્વમ ઉત્તમમ. ઇન્દ્રિયોથી પર મન છે અને મનથી પર સત્વમ ઉત્તમમ. ત્યાં શું કહેલું હતું? સત્વ એટલે ઇન્દ્રિયોથી પર મન છે, બરોબર બોલો. બુદ્ધિ. બુદ્ધિ. સત્વ એટલે ત્યાં કહ્યું છે બુદ્ધિ. તો મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિ એ સર્વ એટલે અલ્ટિમેટ છે? ના, બુદ્ધિથી પણ પર છે. શું છે? આપણે જોયેલું છે કુસુમબેન. બુદ્ધિથી પણ પર શું છે? મહત. મહત એટલે શું? આત્મા, બ્રહ્મ. હિરણ્યગર્ભ. બુદ્ધિ જે છે મનથી ઉત્કૃષ્ટ બુદ્ધિ છે, મનથી ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિથી પણ ઉપર ઉત્કૃષ્ટ શું છે? પ્રજ્ઞાબેન શું કહો છો? મહત એટલે સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બુદ્ધિ. કુસુમબેન તમે કહ્યું તું ગઈ વખતે, સમષ્ટિ બુદ્ધિ ઉત્કૃષ્ટ છે. સમષ્ટિ બુદ્ધિ ઉત્કૃષ્ટ છે, જેને આપણે કહીએ મહત, અથવા જેને કહીએ આપણે હિરણ્યગર્ભ, અથવા તેને કહીએ બ્રહ્માજી. સમષ્ટિ બુદ્ધિ કરતા શું ઉત્કૃષ્ટ છે? અવ્યક્ત. અને અવ્યક્તથી ઉત્કૃષ્ટ શું છે? તો કે પરહ. સત્વાદધિ મહાન આત્મા મહતઃ અવ્યક્તમ ઉત્તમમ અવ્યક્તાત પરઃ પુરુષઃ. અવ્યક્તથી ઉત્કૃષ્ટ જે છે, એનાથી પર જે છે, એનાથી અન્ય જે છે એ શું છે? તો કે પુરુષ છે. અને એ પુરુષ કેવા છે? તો કે વ્યાપક. વ્યાપક છે, સર્વ વ્યાપક છે. અને સર્વ વ્યાપક છે એટલે કેટલા હોય? એક છે.
એક છે પણ કેવા છે? અલિંગ છે. એનું કોઈ લિંગ નથી. લિંગ નથી એટલે અહીંયા એવો અર્થ નથી, એ પણ લઈ શકાય. જે સત્ય છે એનું કોઈ લિંગ નથી એટલે કે નથી પુલ્લિંગ, નથી સ્ત્રીલિંગ કે નથી નપુંસકલિંગ, એવું લઈ શકાય. પણ અહીંયા જે દર્શાવવા માંગે છે એને કોઈ થકી દર્શાવી શકાય નહીં. એને જાણવા માટે કોઈ ચિહ્ન નથી. કેમ જાણવા માટે કોઈ ચિહ્ન નથી? તો ત્યાં દર્શાવ્યું છે આપણી પાસે જે કંઈ સાધનો છે એનાથી જે જણાય છે એ આત્મા સિવાયનું છે, પરમાત્મા સિવાયનું છે. એનાથી શું જણાય છે? તો એનાથી વિષયો જણાય છે જગતના. એનાથી જે જણાય છે શું જણાય છે? વિષયો જણાય છે. અને વિષયો એ આત્મા અથવા તો પરમાત્મા નથી. બરાબર ને? વિષયોથી અન્ય છે, પૃથક છે. અને એ પૃથકને ઓળખવા માટે વિવેક કરવાનો છે. અને શાસ્ત્ર આપણને વિવેક કરવા માટે પ્રેરિત કરે છે. ક્યાંથી? જે મને જ્ઞાન છે, જેનું મને ભાન છે, જે અનુભવ સિદ્ધ છે, ત્યાંથી જ જે અનુભવનો વિષય નથી ત્યાં સુધી એ લઈ જાય છે. તો અનુભવ કયો છે? ઇન્દ્રિયોનો અનુભવ છે, આ શરીરનો અનુભવ છે, વિષયોનો અનુભવ છે. તો ત્યાં ઉત્કૃષ્ટતા ધીરે ધીરે દર્શાવી, એ અન્યતા ધીરે ધીરે દર્શાવી, એનાથી જે પર છે એ દર્શાવી અને શાસ્ત્ર જે પામવાનું છે ત્યાં સુધી આપણને વિવેક માટે પ્રવૃત્ત કરે છે. એટલે આ એક પ્રક્રિયાનો આધાર લઈ અને દર્શાવે છે વિવેક કરવા માટે. એટલે કહું હોય અવ્યક્તાત પરઃ પુરુષ વ્યાપક અલિંગ, એ અલિંગ છે. એ અલિંગ છે, એનું કોઈ લિંગ નથી, એની કોઈ નિશાની નથી. અને નિશાની નથી તો કેવી રીતે જાણી શકીએ? તેને કોઈ રીતે જાણી શકાય એમ નથી. એટલે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનો વિષય નથી. બરાબર? આટલું આ જે છે આ વસ્તુને અહીંયા સ્પષ્ટ કરી છે. અને સાથે સાથે કહ્યું છે એને જાણીને જંતુ, જંતુ એટલે કોણ જંતુ? અહીંયા કયો જંતુ જાણે? મનુષ્ય. કેમ મનુષ્ય જાણે? જીવ. મનુષ્ય કેમ જાણે? મનુષ્યની પાસે બુદ્ધિ છે. બુદ્ધિનું છે, બુદ્ધિનું સામર્થ્ય. એની પાસે વિવેક શક્તિ છે. અને વિવેક શક્તિને આધારે એ પોતે જાણી અને મુચ્યતે, મુચ્યતે એટલે જે અનુભવ સિદ્ધ બંધન છે, જે એને નથી જોઈતું એનાથી એ મુક્ત થાય છે. અને એટલું જ નહીં, જે જોઈએ છે એ એને પ્રાપ્ત થાય છે. બરાબર ને? જે નથી જોઈતું એનાથી મુક્ત થાય છે, જે જોઈએ છે એને એ પ્રાપ્ત થાય છે. એ અલિંગને જાણીને. અલિંગને જાણવાનું એનું કોઈ નિશાની નથી. અને મારી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વડે જાણી ના શકાય. તો કેવી રીતે જાણવાનું? એટલે આગળ ફરી પાછું મંત્રમાં શું કહે છે કે ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય, એ વાતને ફરી પાછી કહે છે કે એનું કોઈ રૂપ નથી. રૂપ હોય તો ઇન્દ્રિયથી ગ્રહણ થાય. અને એટલે કે છે ચક્ષુષા ન પશ્યતિ, એને ચક્ષુ વગેરે ઇન્દ્રિયો એને જાણી શકે નહીં. કેવી રીતે જાણી શકાય? તો કે ઇન્દ્રિયો એને માટે સાધન નથી, મન એને માટે સાધન નથી, બુદ્ધિ એને માટે સાધન નથી. તો સાધન શું છે? તો આગળ દર્શાવે છે હૃદા મનીષા મનસા અભિક્લુપ્ત. બુદ્ધિ અને મન એ જ સાધન છે, કારણ કે વિવેક શક્તિ એટલે શું છે? મન અને બુદ્ધિ આપણે કહીએ. એટલે વિવેક શક્તિ ત્યાં જ રહેલી છે. પણ એ કયા પ્રકારની બુદ્ધિ? તો દર્શાવ્યું હૃદા મનીષા. હૃદા મનીષા જે કેવી છે કે જેમાંથી એ વિચલિત ન થઈ શકે. વિચલિત ન થઈ શકે એવી બુદ્ધિ. બુદ્ધિનું કાર્ય શું છે? નિશ્ચયાત્મિકા વૃત્તિ. એટલે જ્યાં કોઈ વિકલ્પો રહ્યા નથી, પણ હવે નિશ્ચય થઈ ગયો છે. એવી જે બુદ્ધિ છે હૃદા મનીષા. અને શું છે? મનસા અભિકૃપ્ત. મન જે છે એ પણ બુદ્ધિને અનુસરે છે. બુદ્ધિ મનને અનુસરતી નથી, પણ મન એ બુદ્ધિને આધારે જ પોતે પ્રવૃત્ત થયેલું છે. અને એ જ વસ્તુનો પછી આગળ વિસ્તાર કરેલો છે. એટલે શું કહે? યહ એતદ વિદુઃ અમૃતાઃ તે ભવંતી. આ રીતે જે પોતે જાણે છે, બુદ્ધિનો ઉપયોગ કરીને, મનનો ઉપયોગ કરીને
જેવું મન અને બુદ્ધિ અહીંયા દર્શાવ્યા છે એનો ઉપયોગ કરીને જે જાણે છે એ અમૃતાહા ભવંતી, એ અમરત્વને પામે છે. ઓકે, હવે આગળ દર્શાવ્યું છે કેવી રીતે આ જે મન બુદ્ધિ જે છે એનો ઉપયોગ કરવાનો છે. કેવા પ્રકારનું મન, કેવા પ્રકારની બુદ્ધિ, તો એ દર્શાવતા શું કહે છે? યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસાસહ. તો જ્ઞાનાની એટલે ઇન્દ્રિયાણી, પંચ જ્ઞાનાની એટલે શું છે? 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો મન સહિત. ક્યાં? અને મનસા સહિત અવતિષ્ઠન્તે, બધી જ ઇન્દ્રિયો અને મન સહિત, જે મન સહિત ઇન્દ્રિયો જેમાં સ્થિત થાય છે. અવતિષ્ઠન્તે એટલે શું છે? એ સ્થિતિને પામે છે. ક્યાં સ્થિતિને પામે છે? તો કે પોતાના જ ઘરમાં, પોતાના જ સ્વરૂપમાં સ્થિત થઈને. તો મન જે છે કેવું મન? તો કે એવું મન જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયું છે. એટલે વિવેક કરવાનો છે, પણ વિવેક કયા પ્રકારે? મન અને બુદ્ધિથી વિવેક કરવાનો છે. પણ એ મન અને બુદ્ધિથી વિવેક કરે છે ત્યારે એ મન એ પોતે મનનું જે કાર્ય જે છે, બુદ્ધિનું જે કાર્ય છે એ શાંત થઈ જાય છે. એટલે મન મન નથી રહેતું, બુદ્ધિ બુદ્ધિ નથી રહેતી. શું છે? તો કે એ રીતે વિવેક કરે છે કે જ્યાં મન શાંત થઈ જાય છે. એવી રીતે વિવેક કરે છે કે બુદ્ધિ પણ એના પોતાના જ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. એ બહાર જગતમાં ભટકતી જ રહે તો એને પામી શકે નહીં. પણ વિવેક એ પ્રકારનો કરે છે કે જેથી કરી અને સમાધાન, આપણે કહીએ સમાધાન થઈ જાય ત્યાં શું થાય? ત્યાં પ્રવૃત્તિ રહે નહીં. એટલે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એની પ્રવૃત્તિ શાંત થઈ જાય એ પ્રકારે વિવેક. અને એ પ્રકારનું મન, એ પ્રકારની બુદ્ધિ. અને એવી જે લય પામેલી કેવા કરતા પણ એના પોતાનામાં જ સ્થિત થયેલ એટલે શું છે? અહીંયા લેવાનું છે કે હવે એને બહાર જગતમાં એને કોઈ કાર્ય કરવાનું રહ્યું નથી. ક્યારે કાર્ય કરવાનું ના રહે? જ્યારે સ્વરૂપને ઓળખ્યું હોય ત્યારે. એટલે મન અને બુદ્ધિ કેવા પ્રકારના છે? તો આપણે એ વખતે આપણે ત્યાં જોવાનું હોય કે મન જે છે અને બુદ્ધિ છે એ વિવેક કરવામાં પ્રવૃત્ત છે. પણ કયા પ્રકારે વિવેક કરે છે? શાસ્ત્ર જે દર્શાવે છે એ પ્રમાણે વિવેક કરવા માટે એ પ્રવૃત્ત છે. પોતાની આગવી રીતે એ વિવેક કરવા માટે પ્રવૃત્ત નથી. આગવી રીતે તો અત્યાર સુધી એને એ કામ કરેલું જ છે અને એટલે તો બંધનમાં છે. મન અને બુદ્ધિ જે છે આગવી રીતે પોતાની રીતે તો વિશ્લેષણ કર્યા જ કરે છે અને એટલે જ પોતે કેવો છે? દુઃખી છે, બંધનમાં છે. પણ એ શાસ્ત્રને આધારે જ્યારે વિવેક કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે મન અને બુદ્ધિ પણ કેવા થાય છે? એના પોતાનામાં જ સ્વરૂપમાં એ શાંત થઈ જાય છે. એ વસ્તુ અહીંયા દર્શાવી છે. અને એટલા માટે આપણે અધિકારીત્વ પણ જે છે એ ટોપિક પણ અહીંયા આવી જાય. પણ અહીંયા એ વસ્તુનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ આપણે એ વસ્તુને પણ લાવી શકીએ કે મન જે છે, અધિકારીત્વ જે છે, નિર્મળ અને એકાગ્ર મન છે એ શાસ્ત્રનું શ્રવણ કરે છે, વિચાર કરે છે એ વખતે, અને જે હું નથી એનું એને શું કર્યું? એનો ત્યાગ કર્યો. અને જે હું છું તો ત્યાં હું છું, તો એમાં કઈ ત્યાગ નથી કરવાનો, એમાં કઈ લેવાનું નથી. એટલે ત્યાં મન અને ઇન્દ્રિયો કેવી થઈ જાય છે? એનું કોઈ કાર્ય નથી રહેતું. એટલે મન ઇન્દ્રિય પોતાના જ સ્વરૂપમાં જાણે કે વિલીન થઈ જાય છે. બાહ્ય કાર્ય નથી રહ્યું, એને માટેનું કોઈ પ્રયોજન નથી રહ્યું. પ્રયોજન નથી રહ્યું તો શેને માટે બહાર એ થાય? એટલે બહાર જગતમાં એ જતા નથી. અને આ રીતે એ પોતે સ્વરૂપમાં સ્થિત થયેલ છે. અને એવી સ્થિતિને અહીંયા સ્થિતિ કહે છે યોગ. તામ યોગમિતિ મન્યન્તે, જે કહ્યું છે એને યોગ કહેલો છે કે જ્યાં ઇન્દ્રિયો સ્થિરામ ઇન્દ્રિય ધારણામ, જ્યાં ઇન્દ્રિયો કેવી થઈ છે? સ્થિર. બુદ્ધિશ અપ્રમત્ત તથા ભવતિ. બુદ્ધિશ્ચન વિચેષ્ટથી આગળના મંત્રમાં આવી ગયું. એટલે બુદ્ધિ પણ હવે એને કોઈ નિશ્ચય કરવાના નથી, નિર્ણય કરવાના
નથી. એક નિર્ણય થઈ ગયો. કોનો નિર્ણય થયો? અહમ, હું. અને હું કેવો? અહમ મુક્ત, અહમ પૂર્ણ, અહમ સુખ સ્વરૂપ, એ નિર્ણય થઈ ગયો. પછી બુદ્ધિએ કયા નિર્ણય કરવાના રહે છે? જ્યાં સુધી આને નથી પામ્યો ત્યાં સુધી પેલો શું કહે છે? હું દુઃખી, હું ચિંતિત. અને ત્યારે શું થાય? બુદ્ધિ ઠેકાણે રહે નહીં. બુદ્ધિએ હંમેશા એનું કારણ શોધવું હોય અને મન અસ્વસ્થ હોય એટલે સ્વસ્થ થવા માટે એ ફાંફા મારે. શું કરું, શું કરું, શું કરું? એટલે એ ક્યાં ફરે છે? એ બહારના જગતમાં જ ફરે છે. એ હંમેશા શું છે? એ કંઈક ને કંઈક ચાલ્યા જ કરે. પણ જ્યારે સ્વરૂપને પામી લીધું ત્યારે બુદ્ધિનું કોઈ કાર્ય નથી રહેતું, મનને પણ કોઈ કાર્ય રહેતું નથી. સ્વસ્થ છે, સ્વમાં સ્થિતિ છે. અને એવી જે સ્થિતિ છે એને અહીંયા યોગ કહ્યું છે. એટલે તામ યોગમ ઇતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તઃ તદા ભવતી. અને ત્યારે અપ્રમત્તઃ, ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રમાદ નથી. પ્રમાદ એટલે ત્યાં પ્રમાદ શબ્દનો અર્થ કર્યો છે કે ત્યાં બેભાન નથી, સતર્ક છે. આ જે પોતાના સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત થઈ અને પછી એ પોતે ગાફેલ નથી, એ સ્થિતિને જાળવી રાખવા માટે એ સતર્ક છે. અને એ સ્થિતિ જ્યાં સુધી સહજ ના બની જાય ત્યાં સુધી એ પોતે કેવો છે? એ સ્થિતિને જાળવી રાખવા માટે સતત પ્રવૃત્ત છે. પછી ખુલ્લી આંખે હોય કે બંધ આંખે હોય. બંધ આંખે એટલે શું છે? જ્યારે આ વિષયોથી ઇન્દ્રિયો એના પોતાના વિષયોમાંથી નિવૃત્ત થાય છે. ક્યારે નિવૃત્ત થાય? જ્યારે આ જીવનને ચલાવવા માટે જે કંઈ જરૂરી છે, જે કંઈ મિનિમમ છે એટલી પ્રવૃત્તિ એ કરે છે અને પછી બીજી પ્રવૃત્તિ એ કરતો નથી. કેમ નથી કરતો? કારણ કે એને કંઈ મેળવવાનું નથી, નથી ગુમાવવાનું. એટલે બીજી પ્રવૃત્તિ માટે એને કોઈ પણ પ્રકારનો ત્યાં એનો કોઈ પ્રયોજન નથી. અને પ્રયોજન નથી એટલે શું કરે? તો કે એ વખતે ઇન્દ્રિયોને સંકેલેલી છે. અને સંકેલેલી છે શેનું અનુસંધાન? ઇન્દ્રિયોને બંધ કરી પણ પછી મન જે છે એ જગતનું ચિંતન કરે એવું નથી. જગતનું ચિંતન નથી કરતો. કેમ? કારણ કે સમાધાન થઈ ગયું છે. જગત પાસેથી કંઈ મેળવવા જેવું નથી. જગત પાસેથી જગત એને કોઈ રીતે હાનિ પહોંચાડી ના શકે કે લાભ પહોંચાડી ના શકે. તો શેના માટે ચિંતન થાય? નથી લાભ, નથી હાનિ, તેનું ચિંતન શું જ થવાનું નથી. કોનું ચિંતન થવાનું છે? આત્મ સ્વરૂપનું ચિંતન થાય છે. અને આત્મ સ્વરૂપનું ચિંતન જે છે એ કેવું છે? જ્યાં સુધી સહજ ના બને ત્યાં સુધી એ પોતે એને એ જાળવી રાખે છે. એટલે નિધિધ્યાસન, સ્વરૂપ ધ્યાન કરે છે. અને જ્યાં સુધી એ સહજ સ્થિતિ નથી બની ત્યાં સુધી અહીંયા જે યોગ કયો છે કેવો છે? પ્રભવ અપ્યય. એટલે આ યોગ એટલે આત્માનુસંધાન જે છે એ થાય છે અને ફરી પાછું જતું રહે છે. જતું રહે છે કેમ? કારણ કે વિષયનું અનુસંધાન. કેમ વિષયનું અનુસંધાન? આદતને કારણે, સંસ્કારને કારણે શું છે? મન ફરી પાછું ત્યાં જતું રહે છે. તો ત્યાં જતું રહે છે તો ફરી ત્યાં શું કરવાનું છે? એને ફરી પાછું સ્વરૂપ અનુસંધાન. એટલે ઉદય અપ્યય એ જે છે આ જે યોગ જે છે એને આ પ્રમાણે એને જ્યાં સુધી સહજ ના બને ત્યાં સુધી આ યોગને એને ધારણ કરવાનું છે. એટલે આ યોગ જે છે કેવો છે? પ્રભવ અપ્યય. ઓકે, આ પ્રમાણે આપણે જોયું હતું. અને પછી આગળ જે છે અહીંયા શંકા કરવામાં આવી કે જો તમે કહેતા હો કે બુદ્ધિ અને ઇન્દ્રિયો અને મન જે છે એ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને પછી એને કંઈ કરવાનું રહે નહીં. અને આ જે છે એ પરમ સ્થિતિ છે, પરમ ગતિ છે. તો હવે તમે આ પ્રમાણે કહો છો તો ઇન્દ્રિયો અને મનનું કોઈ કામ નથી રહેતું. ઇન્દ્રિયો અને મન ત્યાં એનું કોઈ કામ નથી રહેતું કારણ કે સ્વરૂપને ઓળખી લીધું છે. તો પછી આ જે ઇન્દ્રિયો જે છે
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. હવે તમે જે જાણ્યું, કેવી રીતે જાણ્યું? અને વિવેક કર્યો. વિવેક કેવી રીતે કર્યો? બુદ્ધિથી કર્યો કે નહીં? વિવેક કર્યો. આ સ્થિતિને પામવા માટે શું કર્યું? તમે વિવેક કર્યો. તો વિવેક શેનાથી કર્યો? બુદ્ધિનું કાર્ય છે. તો તમે કહો છો કે બુદ્ધિ શાંત થઈ ગઈ. બુદ્ધિ શાંત થઈ ગઈ તો બુદ્ધિનું કાર્ય રહ્યું નહીં. બુદ્ધિનું કાર્ય નથી રહ્યું તો પછી આ કેવી રીતે પામી શકે? એટલે ફરી પાછી અહીંયા શંકા કરવામાં આવી છે. અને શંકા કરવામાં શું કહે છે કે બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત. જો આ બુદ્ધિનો વિષય હોય તો બ્રહ્મ જે છે, જે પરમાત્મા અથવા તો આત્મા, એને વિષય રૂપે ગ્રહણ કરે. આ રૂપે ગ્રહણ કરે. ઇદમ. પણ બ્રહ્મ અથવા તો આત્મા એ વિષય નથી. એટલે બુદ્ધિનો એ વિષય નથી. બુદ્ધિનો વિષય શું બની શકે? તો જે વિષય હોય એ જ બુદ્ધિનો વિષય બની શકે. વિષય રૂપ. બુદ્ધિ એના પોતાના સ્વરૂપને કેવી રીતે ઓળખી શકે? પોતાનું જે અધિષ્ઠાન છે એને કેવી રીતે ઓળખી શકે? એટલે બુદ્ધિ પોતાના અધિષ્ઠાનને ઓળખી શકે નહીં. અને એટલા માટે હું એને એ આ તરીકે જાણી શકે નહીં. બુદ્ધિ જેને જાણે છે એ બધું જ કેવું જાણે છે? આ તરીકે જાણે છે. આ એટલે વિષય. બુદ્ધિ જેને પણ જાણે એ આ તરીકે જ જાણે. અને હું એ આ નથી. અને તમે કહો છો બુદ્ધિને શાંત થઈ જાય છે, ત્યાં બુદ્ધિનું કોઈ કાર્ય નથી. તો કેવી રીતે સંભવિત છે? આમ કહો છો તમે બુદ્ધિથી જાણવાનું છે અને ફરી પાછો પછી બુદ્ધિથી નથી જાણવાનું. અને એટલે બુદ્ધિ જે જાણે છે એ આ તરીકે જ જાણે છે. એટલે હુંને એ બુદ્ધિ જાણી શકે નહીં. એટલે શું કહે છે કે બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત. જો એ બુદ્ધિનો વિષય હોય તો બ્રહ્મ ઇદમ તત્. એ જે બ્રહ્મ છે એ આ છે. ઇતિ વિશેષતઃ ગૃહ્યેત. એવી રીતે વિશેષ રૂપે ગ્રહણ થાય. જેવી રીતે આપણે જોયું કે આ પેન છે તો આનો નિશ્ચય થયો. કેવી રીતે જાણ્યું? બુદ્ધિ વડે. પણ કેવી રીતે જાણ્યું છે? આ આપણે કેવું જ પડે. એટલે બુદ્ધિ દ્વારા જે પણ જાણીએ શું છે? આ. અને એટલે આ પેન છે એવું વિશેષ રૂપે એ ગ્રહણ થાય. બુદ્ધ્યાદિ ઉપરમે ચ ગ્રહણ કારણ અભાવાત અનુપલભ્યમાનમ. હવે બુદ્ધિથી તમે ગ્રહણ કરતા હો. હવે બુદ્ધિ નથી. બુદ્ધિ નથી એટલે શું છે? બુદ્ધિનું પ્રવૃત્ત થવું નથી. તો જ્યારે બુદ્ધિ પ્રવૃત્ત ન થતી હોય તો શું જાણી શકાય? જાણી શકાય? કઈ ના જાણી શકાય. એટલે આ તરીકે જે જાણે છે બુદ્ધિ, જ્યારે બુદ્ધિ પ્રવૃત્ત નથી તો એને આ તરીકે જાણી શકે નહીં. એટલે બુદ્ધિ જ્યારે પ્રવૃત્ત ન હોય તો કોઈ વિષય એ ગ્રહણ કરી શકે નહીં. બરાબર ને? કોઈ વિષયને એ ગ્રહણ કરી શકે નહીં. એટલે બુદ્ધિની હાજરી છે ત્યાં જ એટલે વિષયને એ આ તરીકે ગ્રહણ કરે છે. બરાબર? બુદ્ધિની હાજરી છે, બુદ્ધિ પ્રવૃત્ત છે ત્યારે જ વિષયોને આ તરીકે એ ગ્રહણ કરે છે. પણ જ્યારે બુદ્ધિ પ્રવૃત્ત નથી થયેલી તો કયા વિષયોને આ તરીકે ગ્રહણ કરે? કયા વિષયો છે જેને આ તરીકે ગ્રહણ કરે? છે કોઈ એવો વિષય કે આ તરીકે ગ્રહણ? એટલે બુદ્ધિ પ્રવૃત્ત નથી તો આ જેને કહેવામાં આવે છે એ પણ નથી. બુદ્ધિ જ્યાં પ્રવૃત્ત નથી ત્યાં એને આ જે છે એવું કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કે છે બુદ્ધ્યાદિ ઉપરમે ચ ગ્રહણ કારણ અભાવાત. બુદ્ધિ જે ગ્રહણ કરનારી છે એ કારણ જે છે એનો જ અભાવ છે. એટલે બુદ્ધિ જ ત્યાં નથી ગ્રહણ કરવા માટે. તો અનુપલભ્યમાનમ, એની ઉપલબ્ધિ થતી
નથી. અનુપલભ્યમાનમ નાસ્તિ એવ બ્રહ્મ. એટલે બ્રહ્મ ત્યાં એની પ્રાપ્તિ થાય નહીં. નાસ્તિ બ્રહ્મ. કેમ? કારણ કે બુદ્ધિથી એને ગ્રહણ કરી શકાય નહીં. બુદ્ધિ જ નથી રહેતી. તો પેલો શું કહેવાનો છે? બ્રહ્મ નથી. બ્રહ્મ છે જ નહીં. બ્રહ્મ જેવું કંઈ છે નહીં. કેમ? યદિ કર્ણ ગોચરમ તદ અસ્તિ. જે કંઈ બુદ્ધિનો વિષય બને, જે કંઈ સાધન થકી જાણી શકાય, એને જ આપણે કહી શકીએ શું? છે. પણ જેને સાધન જ નથી ત્યાં છે કેવી રીતે કહેવાય? આ જે ઇન્દ્રિય ચક્ષુરેન્દ્રિય છે, કેવી રીતે ખબર પડે? ચક્ષુરેન્દ્રિય આ વિષયને જુએ ત્યારે ચક્ષુરેન્દ્રિય કે આ વિષય છે. કેવી રીતે ખબર પડી તમને? ચક્ષુરેન્દ્રિયની સિદ્ધિ કેવી રીતે થાય? જ્યારે એ જુએ ત્યારે. ચક્ષુરેન્દ્રિયની સિદ્ધિ ક્યારે થાય? આંખો બંધ કરી દીધી હોય શું દેખાય? કઈ ના દેખાય. તો ચક્ષુરેન્દ્રિયની સિદ્ધિ કઈ રીતે છે? એ વિષયને ગ્રહણ કરે છે ત્યારે છે. શબ્દની હાજરી ગ્રહણ કરે છે ત્યારે શું છે? શબ્દને સાંભળે છે ત્યારે પેલા શ્રોત્રેન્દ્રિયની સિદ્ધિ થાય છે. પણ શ્રોત્રેન્દ્રિય કાન બંધ કરી દીધા તો શું સંભળાય? ના સંભળાય. તો શ્રોત્રેન્દ્રિયનું શું કામ છે? કોઈ કામ નથી. એટલે એવી રીતે જ્યારે બુદ્ધિ પ્રવૃત્ત નથી તો પછી શેને ગ્રહણ કરવાની છે? કશાને ગ્રહણ નથી કરવાની. તો તમે કહો છો કે બુદ્ધિ આ પ્રકારની બુદ્ધિ સાધન છે, એના વિવેક થકી જ તમે ગ્રહણ કરી શકો. પરમાત્માને અથવા તો આત્માને ઓળખવા માટે વિવેક જરૂરી છે અને વિવેક કરવા માટે બુદ્ધિ જરૂરી છે. આ બુદ્ધિ જ નથી રહેતી તો પછી વિષય ક્યાં રહે? વિષય ના રહે. તો કે બ્રહ્મ રે? બ્રહ્મ પણ ના રહે. એટલે કે નાસ્તિ બ્રહ્મ. એ પ્રમાણે સિદ્ધ થાય. આ શંકા છે. એટલે કે બ્રહ્મ એ રહેતું નથી. વિપરીતમ ચ અસત ઇતિ. એનાથી વિપરીત શું કહેવાય? કે બ્રહ્મ નાસ્તિ એટલે અસત છે. બ્રહ્મ સત નહીં, આત્મા સત નહીં, પણ શું છે? આત્મા અસત નથી. અને અતઃ ચ અનર્થક યોગ. અને એટલા માટે આ તમે યોગ કહો છો, યોગ કયો? વિવેક રૂપી જે પ્રક્રિયા દર્શાવવામાં આવે છે આ યોગ. અને આ યોગ જે છે કેવું છે? પરમામ ગતિમ. કેવી રીતે પ્રાપ્ત થયો છે આ યોગ? વિવેક દ્વારા જે પરમ ગતિ જે કહીએ છે, જેમાં ઇન્દ્રિયો મન બધું જ શાંત થઈ ગયું છે એના સ્વરૂપમાં. અને આ જે યોગ જે છે એની એ પ્રાપ્તિ થઈ શકે નહીં. અને યોગ નથી. કેમ? કારણ કે બુદ્ધિ નથી. બુદ્ધિ નથી તો ક્યાં યોગ છે? એટલે કે અનર્થક યોગ. એટલે બ્રહ્મ પ્રાપ્તિ તમે કહો છો કે વિવેક દ્વારા થઈ શકે, બુદ્ધિના ઉપયોગ દ્વારા થઈ શકે, પણ બુદ્ધિનું કામ જ જ્યાં નથી રહેતું તો ક્યાં બ્રહ્મ, ક્યાં આત્મા? કઈ રહેતું નથી. એટલે બ્રહ્મ જેવી કોઈ વસ્તુ નથી, આત્મા જેવી કોઈ વસ્તુ નથી. એટલા માટે આ યોગ જે તમે મહેનત કરો છો બધી કેવી છે? નિરર્થક છે. એટલે શ્રવણ બંધ કરી દો. તમારે કઈ કરવાની જરૂર નથી. એટલે કે અનર્થક યોગ. બધા જે કંઈ સાધનો છે, જે કંઈ સાધના કરો છો એ બધી કેવી છે? વ્યર્થ છે. એટલે કારણ કે આ યોગ સિદ્ધ જ નથી થવાનું. અનુપલભ્યમાનત્વાદ નાસ્તિ ઇતિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ ઇતિ પ્રાપ્તે ઇદમ ઉચ્યતે. અને એના સંદર્ભમાં આગળ જે મંત્ર હવે જવાબ આપે છે. શું કહે છે? નૈવ વાચા. આપણે મંત્ર જોયો છે થોડો. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. આ જે યોગ છે જેને આપણે પ્રાપ્ત કરવાનું છે વિવેક થકી, પણ એ વિવેક થકી નૈવ વાચા આ વાગેન્દ્રિયનો વિષય નથી. એટલે આ જે શબ્દનો વિષય શબ્દરૂપ નથી. એટલે શબ્દ જે પ્રગટ થાય છે એનાથી એને પામી શકાય નહીં. એટલે નૈવ વાચા ન મનસા. મનથી પણ એને પ્રાપ્ત કરી શકાય નહીં. ન ચક્ષુષા. ઇન્દ્રિયોનો પણ એ વિષય નથી. બરોબર. મનસા કયું છે? તો મનસા દ્વારા અનુમાન જે કરવાનો વિષય, અનુમાનનો પણ વિષય નથી. નથી પ્રત્યક્ષ, નથી પરોક્ષ પ્રમાણ. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ જે છે અનુમાન વગેરે પરોક્ષ કહેવાય. તો એનો એ વિષય બની શકે નહીં.
અસ્તિ ઇતિ બ્રુવતઃ. અસ્તિ ઇતિ બ્રુવતઃ એટલે શત્રુ પ્રત્યે લાગીને જે બોલનાર છે, જે બોલે છે, બોલનારો. બ્રુવતઃ શું બોલે છે? અસ્તિ છે એવું બોલનારો. શું અસ્તિ? બ્રહ્મ અસ્તિ, આત્મા અસ્તિ એવું જે બોલનારો જે છે. કઈ રીતે બોલે છે તેના વિશે આપણે જોયું હતું. બ્રહ્મ અસ્તિ તો બ્રહ્મનું જ્ઞાન થયું છે ને? બ્રહ્મનું જ્ઞાન તો થયું નથી. બ્રહ્મનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન થયું નથી, તો બ્રહ્મ અસ્તિ કેવી રીતે બોલી શકે? તો કે શાસ્ત્રનો સ્વીકાર કરેલો છે. શાસ્ત્ર કે છે બ્રહ્મ અસ્તિ, અને એટલા માટે શાસ્ત્ર જે છે એમાં શ્રદ્ધા છે, અને શ્રદ્ધાને આધારે એને સ્વીકાર કરેલો છે કે બ્રહ્મ અસ્તિ, આત્મા અસ્તિ. એવો જે સ્વીકાર કરેલો છે એવી જે વ્યક્તિ છે એને માટે કહે છે કે અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે. જેણે કહ્યું છે કે અસ્તિ બ્રહ્મ, પરમાત્મા છે, બ્રહ્મ છે, એ કેવી રીતે એને અન્યત્ર, અન્યત્ર એટલે જે કહે છે કે નાસ્તિ બ્રહ્મ. અસ્તિ થી બીજો શું કહે છે? નાસ્તિ. બીજો છે કોણ છે? નાસ્તિ વાળો, નાસ્તિક, કે બ્રહ્મ નથી. તો અન્યત્ર એટલે શું? જે નાસ્તિ કહેનારો છે તે. એને કેવી રીતે ઉપલબ્ધ થાય? જે અસ્તિ જે છે કહેનારો છે એને જ એ ઉપલબ્ધ થાય, ત્યાં જ એ ઉપલબ્ધ થાય. જે નાસ્તિ કહેનારો જે છે ત્યાં ઉપલબ્ધ થાય નહીં. એટલે આ પ્રમાણે એ કહે છે. ઓકે, ભાષ્ય જોઈએ, એમાં વધારે સ્પષ્ટ થશે. હા દુષ્યંતભાઈ. સત્યમ. 12મો મંત્ર. સત્યમ નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા ન ચક્ષુષા ન અન્યૈઃ અપિ ઇન્દ્રિયૈઃ ન અન્યૈઃ અપિ ઇન્દ્રિયૈઃ પ્રાપ્તુમ શક્યતે ઇત્યર્થઃ. પ્રાપ્તુમ શક્યતે ઇત્યર્થઃ. ઓકે, શું કહે છે? સાચી વાત છે. શું સાચી વાત છે? તો આગળ જે અહીંયા જે શંકા રજૂ કરવામાં આવી કે હા એ વિષયરૂપ નથી, એટલે એને આ રીતે જાણી શકાય નહીં. બુદ્ધિ હોય તો એને આ રીતે જાણી શકાય, પણ બુદ્ધિ જ જ્યાં રહેતી નથી તો એને કેવી રીતે જાણી શકાય? તો કે હા, ન જાણી શકાય. સત્યમ તમે કહો છો એ વાત સાચી છે. નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા, એને કોઈ રીતે ગ્રહણ કરી શકાય નહીં, એને કોઈ રીતે જાણી શકાય નહીં. કઈ રીતે ન જાણી શકાય? નૈવ વાચા, વાગીન્દ્રિય દ્વારા એને જાણી શકાય નહીં. એટલે વાગીન્દ્રિયનો એ વિષય નથી. ગમે તેટલું પારાયણ કર્યા કરીએ, ગમે તેટલી એક સ્તોત્ર પઠન કરીએ, ગમે તેટલું આપણે કર્યા જ કરીએ, પણ એનાથી એ પ્રાપ્ત થાય નહીં. નૈવ વાચા ન મનસા, ગમે તેટલું ચિંતન કર્યા જ કરે તો પણ એ મનથી જે કંઈ ચિંતન થાય એ કેવું હોય? એ જુદું છે, એનો વિષય બની શકે નહીં, એનાથી એ અન્ય છે. એટલે ન મનસા ન ચક્ષુષા. ચક્ષુષા એટલે ચક્ષુરેન્દ્રિયનો પણ એ વિષય બની શકે નહીં. અને ન અપિ ઇન્દ્રિયૈઃ, ન અન્યૈઃ અપિ ઇન્દ્રિયૈઃ, બીજી ઇન્દ્રિયો દ્વારા પણ એને પામી શકાય નહીં. કઈ ઇન્દ્રિયો છે? તો જ્ઞાનેન્દ્રિયો, બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બધું જ આપણે લઈ શકીએ, તો એનાથી એની પ્રાપ્તિ થઈ શકે નહીં. આ વાત સાચી છે. ઇન્દ્રિયૈઃ પ્રાપ્તુમ, ન આગળ છે નૈવ, તો ન શક્યતે, ન અહીંયા લાવવાનું ક્રિયાપદની સાથે, ન શક્યતે, પ્રાપ્તુમ ન શક્યતે, એના દ્વારા પ્રાપ્ત થઈ શકે એવું નથી, એવો આનો અર્થ થાય છે. ઇત્યર્થઃ, જે મંત્રમાં પહેલી લાઈનમાં આપેલું છે, નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યઃ ન ચક્ષુષા. ક્લિયર આ વસ્તુ? ઓકે, હવે આગળ જે છે શું દર્શાવે છે? બીજી લાઈનમાં જે છે મંત્રમાં બીજી લાઈન છે એનું હવે અહીંયા નિરૂપણ કરે છે.
અને શું કહે છે? ઓકે, હા રેખાબેન. તથાપિ तथापि सर्वविशेषरहितः अपि सर्वविशेषरहितः अपि जगतः मूलम् जगतः मूलम् इति अवगतत्वात् इति अवगतत्वात् अस्ति एव अस्ति एव कार्यप्रविलापनस्य कार्यप्रविलापनस्य अस्तित्वनिष्ठत्वात् अस्तित्वनिष्ठत्वात् तथा हि तथा हि इदं कार्यं सूक्ष्मतारतम्यपारम्पर्येण पारम्पर्येण अनुगम्यमानं सद्बुद्धिनिष्ठाम् एव अवगमयति सद्बुद्धिनिष्ठाम् एव अवगमयति यदापि विषयप्रविलापनेन प्रविलाप्यमाना बुद्धिः तदापि सा सत्प्रत्ययगर्भा एव विलीयते बुद्धिः हि नः प्रमाणम् सदसतोः याथात्म्य अवगमे मूलं चेत् जगतः न स्यात् असत् अन्वितम् एव इदं कार्यम् असत् असत् इति एवं गृह्येत न तु एतद् अस्ति सत् इति एव तु गृह्यते सत् इति एव तु गृह्यते. વેરી ગુડ. ઓકે, શું કહે છે અહીંયા? તથાપિ એટલે શું છે? આગળ જે વાત કર્યું કે મન વાણી બુદ્ધિ એનો વિષય નથી, છતાં પણ શું છે? સર્વ વિશેષ રહિત અપી, બધા જ વિશેષોથી રહિત હોવા છતાં પણ. તથાપિનો અર્થ શું કર્યો? કોઈ પણ વિશેષ એ ન હોવા છતાં પણ જે કંઈ વિશેષ છે એ ઇન્દ્રિયોનો વિષય બને છે. આ પેન છે તો પેન એ શું થયું? વિશેષ થયું. એટલે કોઈ પણ નામ રૂપ હોય એ બધા શું કહેવાય? વિશેષ. અને એ વિશેષોથી રહિત છે. જે કંઈ વિષયો જે છે કેવા છે? નામ રૂપાત્મક કહીએ આપણે. અને નામ રૂપ એ વિશેષ છે અને એ બધા જ વિશેષોથી રહિત હોવા છતાં પણ અપી સર્વ વિશેષ રહિત અપી જગતઃ મૂલમ ઇતિ અવગતત્વાત અસ્તિ એવ. અસ્તિ એવ એવો જે નિશ્ચય કરે છે, અસ્તિ એવ એવું એ જે સ્વીકારે છે. કઈ રીતે સ્વીકારે છે? જગતઃ મૂલમ અસ્તિ, જગતઃ મૂલમ ઇતિ અવગતત્વાત. અવગતત્વાત, અવગત એટલે જાણવું, જાણેલું છે. જાણેલું હોવાથી. શું જાણેલું છે? એ પોતે સ્વતંત્ર રીતે વિવેક કરે છે. જગતઃ મૂલમ, જગતનું મૂળ, જગતનું કારણ. જગત ક્યાંથી આવ્યું છે? તો કોઈક જગ્યાએથી આવ્યું છે. એણે જાણ્યું, સ્વતંત્ર રીતે એ વસ્તુ વિશે વિચાર કર્યો. આ જગત મને જે દેખાય છે ક્યાંથી આવ્યું? મારી સામે જે કંઈ છે એ બધું ક્યાંથી આવ્યું?
એનું કોઈ કારણ હોવું જોઈએ. આવો વિચાર જે છે જે કરે છે, કોઈક એવું કારણ હોવું જોઈએ. આ જે મને દેખાય છે એની પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ. પછી એ કારણને જે છે આપણે એને પરમાત્મા કહીએ, બીજા ધર્મવાળો જે છે એને બીજા નામ આપે. અલ્ટિમેટ રિયાલિટી આપણે કહીએ કે રિયાલિટી કંઈક એવું છે, કંઈક તત્વ છે કે જેમાંથી આ જગત આવેલું છે. જગત આવેલું છે એના કરતા પણ આ જગતની પાછળ કંઈક તો એવું સત્ય છે, એવું જે વિચારે છે વિચાર કરનારો. કારણ કે જગતમાં એ જો જુએ તો દેખાય કે બધું વ્યવસ્થિત રૂપે ચાલે છે. વ્યવસ્થિત રૂપે ચાલે છે અર્થાત એમાં કાર્ય અને કારણનો સંબંધ રહેલો છે. કોઈ પણ કાર્ય દેખાય છે એની પાછળ એનું કોઈ કારણ છે. કોઈ પણ ઘટના ઘટે એની પાછળ કોઈ કારણ છે કે નહીં? કોઈ કારણ તો છે. કોઈ કારણ વગર કોઈ ઘટના બની શકે નહીં. એટલે આ રીતે જ જગતને ખુલ્લા મનથી જુએ છે. કોઈ માન્યતાને આધારે નથી જોતો, પણ આ જગતને જુએ છે. જેવી રીતે આપણે જોઈએ કે આ પેન છે, તો આ પેનનું સર્જન કોકે તો કર્યું છે ને, કર્યું છે કે નહીં? એ વિચાર કરે તો એ વસ્તુનો એ સ્વીકાર કરી શકે કે આ જે પેન જે છે એનું સર્જન કોઈકે કરેલું છે. તો જગતમાં બધું જે જુએ છે કાર્યરૂપ જુએ છે. તો બધાનું સર્જન એ જુએ છે કે નહીં? જગતમાં બધાનું સર્જન એ થાય છે. એટલું જ નહીં, થાય છે, રહે છે અને જાય છે. તો જગતમાં બધું કેવું છે? પરિવર્તનશીલ છે બધું. પણ કંઈક એની પાછળનું કારણ કંઈક તો છે જ. અને એવો જે વિચાર કરે છે, અને એટલા માટે કે છે જગતઃ મૂલમ ઇતિ અવગતત્વાત અસ્તિ એવ. એ શું છે? એ અસ્તિ એવ, જગતનું મૂળ કારણ હોવું જોઈએ. પણ જે અસ્તિ એવ જે કે છે એને માટે કોઈ પ્રમાણ નથી એની પાસે. પેલો કે ઈશ્વર છે, આ જગતનું કારણ ઈશ્વર છે. તો એ ઈશ્વરને કેવી રીતે સિદ્ધ કરી શકે? જગતનું કારણ એ કે ઈશ્વર છે, ઈશ્વર પરમાત્મા છે, એ નામ આપે કે પરમાત્મામાંથી જગત આવી છે. એટલે પરમાત્મા છે એટલા માટે આ જગત છે. કેમ? કારણ કે આ બધું જ જગત છે, કશાક એની પાછળ કોઈક તો હોવું જોઈએ ને. એટલે હું સ્વીકારું છું કે આ જગતની પાછળ કંઈક સત્ય તો છે જ. પણ કેવી રીતે પ્રૂવ કરી શકે? પ્રૂવ કેવી રીતે કરી શકે? પોતા આત્મસાદ અનુભવ દ્વારા. અનુભવ દ્વારા કેવી રીતે પ્રૂવ કરી શકે કે ઈશ્વર છે? આત્મસાત થઈ જાય ને એટલે વિવેક દ્વારા જ્ઞાન થાય. વિવેક દ્વારા એ તો જે શાસ્ત્ર છે ને, શાસ્ત્ર તો પછી આવે. શાસ્ત્ર વગર કેવી રીતે પ્રૂવ કરી શકે? તથ્યોને આધારે. શું તથ્ય હોય? કાર્ય કારણ હોય એના આધારે. પણ કાર્ય કારણ એ જગતમાં જુએ છે. એ જે કાર્ય કારણ જે છે એ કારણને કેવી રીતે પ્રૂવ કરી શકે? એ સત્ય જે કારણ રૂપ છે ને કેવી રીતે પ્રૂવ કરી શકે? ઈશ્વર છે કેવી રીતે પ્રૂવ કરી શકે? કેવી રીતે કહી શકે ઈશ્વર છે? કઈ રીતે કહી શકે? શાસ્ત્ર એક જ પ્રમાણ છે, મદદથી કરવું પડે. હા, શાસ્ત્રની મદદથી જ શાસ્ત્ર વગર સ્વતંત્ર રીતે પેલો વિચાર કરે તો ઈશ્વર છે કેવી રીતે પ્રૂવ કરી શકે? બુદ્ધિ દ્વારા થાય ને પછી તો પોતાની વિવેક બુદ્ધિ દ્વારા. હા, વિવેક ને બુદ્ધિ દ્વારા થાય ને પછી. એટલે ઈશ્વર છે એવું બુદ્ધિ દ્વારા એ આપણે પ્રૂવ કરી શકીએ? ઈશ્વર છે, હું કહું છું ઈશ્વર નથી, પ્રૂવ કરો. ચાલો, હું કહું છું, તમે કહો છો ઈશ્વર છે, અને હું કહું છું ઈશ્વર નથી. હવે તમે કહો, પ્રૂવ કરો એ વસ્તુ. ઈશ્વર છે કે હું છું તો ઈશ્વર છે. એક વસ્તુ છે કે હું છું તો મારું કોઈ
કારણ હોવું જોઈએ, એનું બી કારણ હોવું જોઈએ, એટલે આ જગત જે દેખાય છે એની પાછળનું કારણ હોવું જોઈએ એવી એક શ્રદ્ધા. અને એ શ્રદ્ધા કે કોઈ શક્તિ કે કોઈ તત્વ એવું છે કે એને લીધે આ જગત છે, એ શ્રદ્ધાનો વિષય થઈ જાય, બાકી એને પ્રૂવ કરી શકાય કહેવાય ને, એકચ્યુઅલી તે બિલીફ કહેવાય, પ્રૂવ ના કરી કહેવાય કે નહીં. જે પેલો કહેનારો છે કે ઈશ્વર છે એક માન્યતા છે, પેલો બીજો કે છે ઈશ્વર નથી, એ પણ શું છે? એક માન્યતા છે. બરાબર ને વર્ષાબેન? હા, સમજી. બરોબર ને? એટલે એક માન્યતા છે, એ બુદ્ધિનો વિષય ના બની શકે. પણ અહીંયા જે કહે છે, જેની વાત કરે છે, શું કહે છે કે આ જગતને જોઈ અને પેલો કહે છે કે કંઈક હોવું જોઈએ, સત્યની પાછળ કંઈક છે. બરાબર? એટલે શું કહે છે? મૂલમ ઇતિ અવગતત્વાત અસ્તિ એવ. પણ એનો આધાર કયો છે? અસ્તિ એ જ્યારે કહે છે તો આધાર શું હોય? શાસ્ત્ર છે. શાસ્ત્ર કહે છે પરમાત્મા અસ્તિ, ઈશ્વર અસ્તિ. અને એ કોણ છે? આ જગતનું કારણ છે. જગત કારણમ બ્રહ્મ અસ્તિ. કોણ કે છે? શાસ્ત્ર કે છે. અને ઈશ્વર એ છે કે નથી એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ દ્વારા એને સ્થાપિત કરી શકાય. એટલે એનો અર્થ છે કે શાસ્ત્ર કે છે બ્રહ્મ અસ્તિ, ઈશ્વર અસ્તિ, એને એમાં શ્રદ્ધા છે. શાસ્ત્રના આ વાક્યમાં એને શ્રદ્ધા છે. અને એ જ શાસ્ત્ર એને કહે છે તત ઈશ્વર ત્વમ અસી. તત ત્વમ અસી, એ જ શાસ્ત્ર કહે છે. તો એ ઈશ્વર અસ્તિ, એ જ અસ્મિ રૂપે એ પણ એ પ્રાપ્ત કરી શકે. એટલે અસ્તિત્વ જે છે, ઈશ્વર અસ્તિ, એ મારી માન્યતા ન હોય. બરાબર? હું વિચારું છું, હું જાણું, હું સ્વતંત્ર રીતે હું મારી પોતાની એ કે છે અને એટલે હું કહું છું કે ઈશ્વર છે. એ નહીં. આપણે જાણી શકીએ, આપણે કહી શકીએ ઈશ્વર છે, એના વગર આ ક્યાં થઈ શકે બધું? કારણ કે આપણે આ કલ્ચરમાં ઉછર્યા હોય એટલે આપણે કહી શકીએ કે આ ઈશ્વર છે. પણ જે બીજા કલ્ચરમાં ઉછર્યો છે એને માટે તો કઈ નથી. એને એવું થાય કે આ ઈશ્વર જેવું આ ખાલી મનના બધા એ છે. તો એ જે વ્યક્તિ શું કહેવાનું તો નથી, પણ જે અસ્તિ તરીકે જે સ્વીકારે છે, ઈશ્વર અસ્તિ, પરમાત્મા અસ્તિ, પણ એને આધાર છે. કયો આધાર છે? શ્રુતિનો આધાર છે. બરોબર? શ્રુતિનો આધાર છે. અને એ આધારે કે છે એને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, શ્રુતિમાં શ્રદ્ધા છે, અને કે છે પરમેશ્વર ઈશ્વર પરમાત્મા બ્રહ્મ અસ્તિ એવ. બરોબર? આટલે સુધી અહીંયા આ વસ્તુ અહીંયા જોવાની છે. કેવી રીતે? એટલે પછી શ્રુતિ ફરી પાછી ત્યાં ઉપાય બતાવે છે કે કેવી રીતે બ્રહ્મ અસ્તિ એને તમે જાણી શકો, કેવી રીતે એને સ્થાપિત કરી શકો, કે જેથી કરીને તમારી બુદ્ધિમાં જે હોય કે ઈશ્વર નાસ્તિ, એ વસ્તુ ત્યાં શું છે? એ ત્યાં જતી રહે, એ નિવૃત્ત થાય. એટલે અસ્તિ બ્રહ્મ, અસ્તિ પરમાત્મા, એને પુષ્ટ કરવા માટેનું કારણ આપે છે. તો શું કહે છે? કાર્ય પ્રવિલાપનસ્ય અસ્તિત્વ નિષ્ઠત્વાત. કાર્ય પ્રવિલાપનસ્ય, કાર્ય રૂપે જે કંઈ તમે ગ્રહણ કરો છો, જે કંઈ ગ્રહણ થાય છે, એનું પ્રવિલાપન, એની સમાપ્તિ. એની સમાપ્તિ ક્યાં થાય છે? અસ્તિત્વ નિષ્ઠત્વાત. એની સમાપ્તિ ક્યાં થાય છે? અસ્થિમાં જ થાય છે. કાર્યની પાછળ કારણ જે છે શું છે? સત છે, અસ્થિ. અને અસ્થિ ક્યાં સુધી છે? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષિતે વિનશ્યતિ, આપણે જે કહીએ છીએ. પછી શું છે? અસ્થિ છે કે નહીં બધામાં? અસ્થિ પેલો જે છે અસ્થિ જાયતે, આ તો શરીરના સંદર્ભમાં છે, ષડ વિકારવાન. પણ અસ્થિ જાયતે પેલો જન્મ્યો ત્યારે અસ્થિ છે કે નહીં? વર્ધતે ત્યારે અસ્થિ છે કે નહીં? એ છે તો વધે છે.
એ છે તો એનો ક્ષય થાય છે, એ છે તો એનો નાશ થાય છે, પણ અસ્થિનો નાશ થાય છે. શેનો નાશ થાય છે? કાર્યનો નાશ થાય છે. કાર્યનો નાશ થાય છે. ઘડો આપણે લઈએ તો ઘડો જે છે શું છે? અસ્થિ જ્યારે કહીએ છીએ, જ્યારે એનો જન્મ થયો ત્યારે અસ્થિ એની સ્થિતિ છે ત્યારે અસ્થિ, અને ઘડોને તોડી નાખ્યો ત્યારે ઘડો છે કે નહીં? ઘડો છે કે નહીં? કાર્યસ્ય પ્રવિલાપનમ, કાર્યનો નાશ. પણ એ નાશ શેમાં થાય છે? અસ્થિ. અસ્થિ એ શું છે? પૂર્વે જે હતું એનો નાશ કારણમાં છે થાય અને પછી, એટલે શું કહેવાય? મૃદઃ અસ્થિ. મૃત અસ્થિ. તો મૃત જે છે ઘડાના દ્રષ્ટિકોણથી જોઈએ તો માટી એ પહેલા હતી, ઘડાના જન્મ પહેલા. ઘડો છે ત્યારે પણ શું છે? માટી છે કે નહીં? માટી છે. અને ઘડાનો નાશ થયો ત્યારે માટી તો છે જ. માટીનો નાશ થયો એને ના કહી શકીએ. એટલે માટીમાંથી એનું જે કાર્ય છે ઘડો, એ ઘડાનો નાશ થાય પછી પણ જે રહે છે, એટલે એનો નાશ અથવા તો એનું શું કહેવાય? એનું પ્રવિલાપન, એનો લય ક્યાં થાય છે? જે એનું સત્ય છે એમાં થાય છે. હવે સર્વ જગત જે છે એની પાછળનું સત્ય શું છે? આ તો આપણે એક ઉદાહરણ લીધું કે ઘડાનો જે લય જે થાય છે એ માટીમાં થાય છે, પણ માટી એ સત્ય છે? માટી એ સત્ય છે? માટી એ સત્ય નથી. ફરી પાછું એનું વિલય કશાકમાં થાય છે, એનું જે કારણ છે એ સત્ય છે? તો કે ના, એ પણ કાર્ય છે. તે કાર્યનો શેમાં એ થાય છે? તો કે એના કારણમાં. એટલે શું કે છે? કાર્ય પ્રવિલાપનસ્ય અસ્તિત્વ નિષ્ઠત્વાત. એનું જે અસ્તિત્વ એટલે છે જે છે એમાં નિષ્ઠા છે. અને તથાહી એટલે માટીને શું કહીએ? માટી છે. માટી તો હંમેશા બની રહે છે. ઉદાહરણમાં આપણે જોઈએ એમ. એટલે કે એ જે ઘડો જેને કહીએ છે એ ઘડાની નિષ્ઠા શેમાં છે? માટીમાં છે. એ જ રીતે સમગ્ર નામરૂપ છે એની નિષ્ઠા શેમાં છે? સત, અસ્તિત્વમાં છે. અને એટલા માટે શું કે છે? તથાહી ઇદમ કાર્યમ. ઇદમ એટલે આ જગત. ઇદમ જે કાર્યરૂપ જગત છે, નામરૂપાત્મક જગત છે. સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ. સૂક્ષ્મતાને આધારે, તારતમ્યતાને આધારે, પારંપર્યેણ એટલે પરંપરા, જે આગળ આપણને દર્શાવ્યું કે વિષયો કરતા ઇન્દ્રિયો ઉત્કૃષ્ટ છે, ઇન્દ્રિયો કરતા મન ઉત્કૃષ્ટ છે, મન કરતા બુદ્ધિ ઉત્કૃષ્ટ છે, બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ ઉત્કૃષ્ટ છે, સમષ્ટિ બુદ્ધિ કરતા મહત ઉત્કૃષ્ટ છે, મહત કરતા અવ્યક્ત ઉત્કૃષ્ટ છે, અને અવ્યક્ત કરતા પરમાત્મા. તો આ શું કર્યું? ધીરે ધીરે આપણે એનો એ દર્શાવ્યું. એટલે કઈ રીતે અહીંયા દર્શાવ્યું છે કે કાર્ય જે છે ઇદમ કાર્યમ સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ. સૂક્ષ્મતાને આધારે, તારતમ્યતાને આધારે. સૂક્ષ્મતા એટલે શું છે? એનાથી આ સૂક્ષ્મ છે, એનાથી આ સૂક્ષ્મ છે, એનાથી આ સૂક્ષ્મ છે, એનાથી આ પર છે, આ ઉત્કૃષ્ટ છે, એનાથી ઉત્કૃષ્ટ છે. બરાબર? એ રીતે અનુગમ્યમાનમ, એને આ રીતે જાણવા યોગ્ય. અનુગમ્યમાનમ સદબુદ્ધિ નિષ્ઠામ એવ અવગમયતી. આ સર્વ જે કાર્ય જે છે એની નિષ્ઠા ક્યાં છે? સત એવ. સતમાં જ એની નિષ્ઠા છે એવું આપણને ભાન થાય છે. અવગમયતી એટલે જે કઈ જગત જે છે તો જગતની નિષ્ઠા શેમાં છે? તો કે સત્યમાં છે. તો જગત ઇદમ જગત આપણે કહીએ તો કોઈ પણ વિષય લઈએ, આપણે જે કહીએ કે આ શું છે? પેન છે. તો આ પેન જે છે એનું પ્રવિલાપનમ શેમાં થાય? તો એ પ્લાસ્ટિકમાં થાય. પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનું ફરી પાછું એમાં એ કરીએ તો પ્લાસ્ટિક એ શું છે? પેલું પેટ્રોલિયમ. પેટ્રોલિયમ જે છે એ પછી એની પાછળ શું છે? તો પેલો જાય જ્યાં પરમાણુ સુધી. પરમાણુ પછી શું છે? પરમાણુ છે કે નહીં? પરમાણુ છે.
એના પછી આગળ શું આવે? એનર્જી છે. એનર્જી છે, કેવી રીતે દેખાય છે? એનર્જી નથી દેખાતી, પણ સત્ય છે કે નહીં? છે. એટલે એને નિગેટ ના કરી શકે. એટલે છે તમે એની સૂક્ષ્મતા જોયા જ કરો, પણ છે જે છે એનો વિલય થાય નહીં. પણ જેને આપણે છે જે નામ રૂપને કહેવા જઈએ છે, એની નિષ્ઠા ક્યાં? તેની નિષ્ઠા છેમાં છે. કારણ કે છેથી એ જુદી નથી. છેથી જુદું કયું નામરૂપ છે? કોઈ નામરૂપ એવું નથી કે જે છેથી જુદું. એટલે છે એ એનું અધિષ્ઠાન છે. છે શું છે? એનું અધિષ્ઠાન છે, એનું કારણ છે, અને એને છોડીને એની સિદ્ધિ થઈ શકે નહીં. એ વસ્તુ હોઈ શકે નહીં. એટલે ઇદમ કાર્યમ સૂક્ષ્મતારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ સદબુદ્ધિ નિષ્ઠામ એવ અવગમયતિ. એટલે બધું જ જે એનો કલ્મિનેશન અથવા તેને શું કહેવાય? એનો અંત ક્યાં થાય છે? સતમાં. સત છે એમાં જ થાય છે. અને એવી રીતે વિવેક કરવાથી આ પ્રમાણે જણાય છે. આગળ દર્શાવે છે યદા અપી જોકે. યદા અપી એટલે જોકે. વિષય પ્રવિલાપનેન, વિષયનું પ્રવિલાપન એટલે વિષયનો જે અંત આવે છે, જેમાં એ વિલીન થાય છે. વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ. ત્યારે બુદ્ધિ જે છે, આ ઘટ છે, ઘટ નથી, ત્યાં ઘટ છે એવી બુદ્ધિવૃત્તિ છે ખરી? જ્યાં ઘટ નથી ત્યાં ઘટ બુદ્ધિ છે ખરી? નથી. એટલે શું કે છે? વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ. ત્યારે આ ઘટ છે એવી બુદ્ધિ રહેતી નથી. એ પણ શું થાય છે? એ પણ નિવૃત્ત થાય છે, એ પણ રહેતી નથી. તદા અપી છતાં પણ, જોકે જ્યારે ઘટ નથી દેખાતો, જ્યારે હું કહું કે આ પેન છે, તો પેન છે એવું કેવી રીતે કહ્યું? કારણ કે મનમાં એક વૃત્તિ ઉત્પન્ન થઈ. પણ હવે કઈ વૃત્તિ છે? નથી કોઈ વૃત્તિ. કેમ? કારણ કે સામે વિષય નથી. એટલે કે છે કે વિષય પ્રવિલાપનેન એટલે વિષય નથી રહેતો. અહીંયા મેં બતાવ્યું, પણ જે કાર્ય જે છે એ કારણમાં વિલય થાય, તો એ કાર્યરૂપી વૃત્તિ રહે નહીં. એનું શું થયું? કારણરૂપી વૃત્તિમાં પ્રવિલાપન થયું, એટલે કાર્યરૂપી વૃત્તિ રહી નહીં. એટલે વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ. બુદ્ધિ પણ શું થઈ? એ વિષયના સંદર્ભમાં એને પણ એ વિચાર ત્યાં નથી. તદાપી ત્યારે પણ શું છે? સા સત પ્રત્યય ગર્ભા એવ વિલીયતે. એ જે છે એ શેમાં વિલીન થાય છે? સત્ય શું છે? સત પ્રત્યય ગર્ભા. ત્યાં સત પ્રત્યય તો રહે જ છે. કેમ? કારણ કે બુદ્ધિ જે એની સામે વિષય છે, એ વિષય રૂપી વૃત્તિ નથી, પણ એ વિષયના કારણરૂપ કારણ તો છે. અને કારણ છે તો એ કારણ શું છે? ત્યાં ફરી પાછું સત છે. જેવી રીતે આ પેન છે, પણ હવે પેન છે, આપણે એને વિવેક કર્યો, ના પ્લાસ્ટિક છે, તો પેન છે એ વૃત્તિ રહી નહીં. પણ હવે શું છે? એ પેન છે એનું છે પણ ક્યાં ગયું? એના કારણમાં, પ્લાસ્ટિકમાં. એટલે શું થયું? એ જે છે એમાં એ સત્વૃત્તિ તો ત્યાં રહી જ છે એના કારણ રૂપે. એટલે સત્ય પ્રત્યય ગર્ભા એવ વિલીયતે. એટલે એ વૃત્તિ પણ એમાં વિલીન. બુદ્ધિ હિ ખરેખર બુદ્ધિ જે છે, હિ નહ પ્રમાણમ. એ નહ એટલે આપણા માટે પ્રમાણ છે. બુદ્ધિ એ જ પ્રમાણ છે. શેના માટે? સદસતોહો યાથાત્મ્ય અવગમે. સત અને અસતનો યથાર્થતા જાણવા માટે. સત અને અસતને જાણવા માટે બુદ્ધિ જ આપણા માટે પ્રમાણ છે. બુદ્ધિમાં વૃત્તિ ઉત્પન્ન થાય, એ વિષય સામે છે, બુદ્ધિમાં એ વૃત્તિ ઉત્પન્ન થઈ તો અસ્તિ એવ ત્યાં છે.
પણ એ અસ્તિ એવ એ પ્રકારની વૃત્તિ જે કાર્યરૂપ વૃત્તિ રહેતી નથી. જ્યારે કારણમાં એ પ્રવિલાપન થાય છે ત્યારે પણ કારણમાં પ્રવિલાપન થાય છે ત્યારે પણ એ કારણરૂપ વૃત્તિ જે કઈ કારણ છે એ રૂપી વૃત્તિ તો ફરી પાછી ત્યાં છે જ. એટલે સત વૃત્તિ હંમેશા બની રહે છે અને અસત વૃત્તિ જે છે કેવી છે એ પ્રવિલાપન થાય છે. એટલે કાર્યનું કારણમાં શું થયું પ્રવિલાપન અને જેને કારણ કહીએ છે એ ફરી પાછું કોઈકનું કાર્ય છે અને એવી રીતે કાર્ય કારણ 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 અને છેલ્લે શું છે બુદ્ધિ શેને ગ્રહણ કરે સત. એટલે સત અને અસત તો એને માટેનું પ્રમાણ શું છે બુદ્ધિ છે. એટલે આ પ્રમાણે દર્શાવ્યું છે. મૂલમ ચેત જગત ન સ્યાત. સરસ વાત કરે છે. જો જગતનું મૂળ કોઈ ન હોય પેલો કે છે કઈ છે જ નહીં જગતની પાછળ કઈ સત્ય છે નહીં નાસ્તિ. તો જગતનું મૂળ જો ન હોય તો બધું કેવી રીતે ગ્રહણ થાય અસત 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 નથી નથી નથી. એટલે પેલો કે પેન છે પણ પેન છે એવું ના ગ્રહણ થાય. શું થાય પેન નથી. પછી પ્લાસ્ટિક નથી. ફાઈબર નથી. એનું કારણ નથી નથી. તો નથી નથી એવું ગ્રહણ કરીએ છીએ આપણે. જો જગતનું કારણ અસત હોય તો નાસ્તિ 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 એવી રીતે ગ્રહણ થાય પણ એવી રીતે ગ્રહણ થતું નથી. એટલે કે છે મૂલમ ચેત જગત ન સ્યાત. જો જગતનું મૂળ ન હોય તો અસત અન્વિતમ એવ ઇદમ કાર્યમ. તો અસત અન્વિતમ એનાથી યુક્ત હોય. આ જે કઈ કાર્યરૂપ જગત છે એની પાછળ શું હોય અસત જ છે. અસતથી યુક્ત હોય અને અસત અસત ઇતિ એવ ગૃહ્યેત. તો પછી અસત અસત નથી 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 એવી રીતે જ ગ્રહણ થઈ શકે. નતું એ તદ અસ્તિ પણ એ પ્રમાણે છે નહીં. કઈ રીતે ગ્રહણ કરે છે સત 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 સત. એટલા માટે જગતનું કારણ સત અસ્તિ સત એવ. બરાબર આટલું છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે હા શું કહો છો સ્વામિનીજી હા આપણે